નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું ગુરુકુળમાં બનેલી સત્ય ઘટના વિશે. પ્રભાતની પ્રાર્થના પૂરી થઈ ત્યારે આચાર્ય દેવે કહ્યું, બ્રહ્મચારીઓ હમણાં જતા નહીં. સળવળેલા મધપુડાની માખો પાછી ઝુમખું વળીને ચોંટી જાય તેમ અડધા ઊભા થઈ ગયેલા વિદ્યાર્થીઓએ પાછી પલાઠી ભીડી. સૌએ એકબીજા સામે જોયું. આચાર્ય દેવને ઘાંટો તરડાયેલો મૃદંગના જેવો જણાયો. આપણા ગુરુકુળ ઉપર એક કલંક આવ્યું છે. સૌએ માથા હેઠા ઢાળ્યા. છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં એ ન બનેલી કાળી ઘટના કાલે રાતે બની ગઈ છે. આચાર્યનો અવાજ વધુને વધુ તરડાતો ગયો. ગઈકાલની મધરાતે દરબાર તખુબાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવભાના ઘરની વડારણ છોકરી જબુની કોઈએ છેડતી કરી છે. એક સિવાયના તમામ છાત્રો જાણે કે ભોમાં સમાઈ જવાનો માર્ગ શોધતા હતા ને એ કૃત્ય કરનાર તમારા માહેનો જ એક છે. પ્રાર્થના મંદિરની દિવાલો ફાટું ફાટું થઈ રહી. છાત્રો ત્રાસી નજરે ઊંચે જોઈને ચોહબીલા પડી ગયા. માત્ર એક વિદ્યાર્થી બારીની આરપાર આકાશના રતાશ પકડી રહેલ રૂપની સામે તાકતો બેઠો હતો. તે તેમને તેમ બેઠો રહ્યો. હું પૂછું છું. આચાર્ય દેવ અવાજ ધીરો પાડ્યો કે એ નાદાની કોણે કરી છે? કોઈ ન બોલ્યું. જેણે કરી હોય તે કબૂલ કરી નાખે. હું દરબારની તેમજ આ ગામના પ્રજાજનોની ક્ષમા માગી લઈશ. કબૂલ કરનારને કોઈ પ્રકારની શિક્ષા નહીં થાય. તો પણ બધા શાંત રહ્યા. અપરાધ કરનારને હું જાણું છું. આચાર્યના એ બોલમાં કોઈ પોલીસ અધિકારીનો ઠંડો ગર્વ હતો. હું આશા રાખું છું કે મારો વિદ્યાર્થી એક અપરાધને ઢાંકવા માટે મૌન સેવવાનો બીજો અપરાધ નહીં ઉમેરે. દરેક વિદ્યાર્થીએ પોતાના સિવાયના બીજાના જ એકરારની રાહ જોયા કરી. નથી કબૂલ કરવું એમને? એટલી બધી વાત. આચાર્યનું મોં ધમણે ધમાતું હતું એટલે ઘડીભર શ્વાસ હેઠો મૂક્યો. હોઠ સુકાયા હતા. તેને જીભનું અમી ચોપડી ઠંડા કર્યા, પણ ભીનાશ એ હોઠ પર ન આવી. 55 વર્ષના એ પ્રૌઢ પુરુષના ખભા પરથી પીતવર્ણી શાલ ખસી ગઈ. તેનો જનોયધારી દેહ થરથરતો લાગ્યો. એ દેહ પરની લાંબી રૂવાટી ઊભી થઈ ગઈ. જૂના વખતની એક રાજસ્થાની હાઈસ્કૂલમાં લાંબા વખત સુધી હેડમાસ્તરગીરી કરીને ગુરુકુલ ચલાવવા આવેલી આચાર્યના અંગે અંગમાં જૂના કાળનો દેવતા સળગી ચૂક્યો. એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી. તે ઉઠાવી લાકડીના છેડા વતી નિશાની કરીને એક છોકરાને કહ્યું, અહીં આવો. કોણ ઉઠ્યું? બારીની આરપાર આકાશને જોઈ રહેલો શિવરાજ બોલ્યો. બીજા સૌએ શ્વાસ વિરામીને ઉઠનારની સામે આંખો ફેરવી. 200 જેટલી આંખો અનિમિષ બની. પ્રત્યેક આંખની કીકીમાં હેરત ભર્યો પ્રશ્ન હતો. શિવરાજ હોય કદી? આપણા સર્વનો સન્માનિત, ગર્વો, અણીચોક, સદાચારી જુવાન શિવરાજ આ કૃત્યનો અપરાધી? અચંબાની લાગણીઓ વચ્ચે ચટચટ માર્ગ કરતો શિવરાજ નામનો વિદ્યાર્થી મોખરે આવ્યો. એના મોં પર બેશક થોડું વિસ્મય હતું, પણ ગભરાટ નહોતો. તમે તું મારો પ્રિય વિદ્યાર્થી ઉઠીને રાતના ધંધા કરવા નીકળ્યો? તું પોતે જ? શિવરાજના મોં પર ભેદ અને રમૂજનું ગૂંથણકામ થઈ રહ્યું હતું. કર્યા ઉપર પાછો ઢાંકવાનો પ્રયાસ. શિવરાજ કશું બોલ્યો નહીં. એણે પોતાના ભરાવદાર દેહ ઉપર ઓઢેલું ધોતિયું જરા વિશેષ લપેટ્યું. બોલ નાલાયક, તું જ હતો કે બીજો કોઈ? આપ કહેતા હો તો હું જ. બોલતા બોલતા
શિવરાજનું મોં પણ અગ્નિકુંડની રતુંબડી આંચ પકડી ઉઠ્યું. હું કહું છું, ચોરી ઉપર શિરજોરી સામો મને લેતો પડે છે? દુર્જન! પછી વાણીના કાણા અંદરની વરાળને નીકળવા માટે નાના પડ્યા. આચાર્યે સીસમની લાકડી ઉપાડી. જૂના વખતની ટેવ એ આચાર્યના જનૂનની મદદે આવી. ઉપરા ઉપરી લાકડીના સોટા પડ્યા. સીસમ બટકણું હોય છે અને શિવરાજના શરીરમાં રોજની કસરતે લોખંડના ટુકડા જેવી માંસની પેશીઓ ગોઠવી હતી. લાકડીના બે કટકા થઈ ગયા. એક ટુકડો ઉડી ગયા પછી બાકીનો બૂઠો ટુકડા મારનારની આંખો સામે દાંત કાઢતો હોય તેવી અણીઓ બતાવતો રહ્યો. શિવરાજની આંખોએ પહેલા ધુમાડા ફેંક્યા ને પછી દળદળ આંસુ છોડ્યા. એ કશું બોલ્યો નહીં, પણ એને રૂવાડે રૂવાડે રોષની જીભો ફૂટી રહી હતી. જાઓ, કાળું કરો. ગાદલાની ઓરડીમાંથી આજે ક્યાંય બહાર ન નીકળશો. 8 દિવસ સુધી શાળામાં ન આવશો. તમારા પિતાજીને હું લખી જણાવું છું. જાઓ. કોઈની સામે નજર કર્યા વગર શિવરાજ હંમેશની એક સરખી ચાલે ચાલ્યો ગયો. એની પછવાડે નજર કરવાની પણ અન્ય વિદ્યાર્થીઓને હામ ન રહી. બધાના મોઢા હજુ ભોંયમાં જ સમાવા મથતા હતા. જાઓ બધા. એટલું કહીને આચાર્ય ઉઠ્યા. એણે એક ઊંડો શ્વાસ લીધો. એ પોતાના ખંડમાં ચાલ્યા ગયા. બપોર પડ્યા. થોડે દૂર શાળાનું મકાન ગુંજતું હતું. અહીં ગુરુકુલના ગાદલાવાળા ખંડમાં શિવરાજ એકલો હતો. માળો બાંધતા બે ચકલા બારીમાંથી જોતા હતા ને એક એક તણખલું ઉપાડી લાવતા હતા. તેને જોઈ રહેલી શિવરાજની આંખો વધુ ને વધુ ઝરતી હતી. પણ એ નહોતો ડૂસકા ખાતો કે નહોતો રુદનના સ્વરો કાઢતો. વરસીને રહી ગયેલા વરસાદ પછી નેવાના નળિયા જે પ્રશાંત મૂંગી કરુણતાથી સરખે અંતરે ટપકતા હોય છે, તે જ રીતે શિવરાજની પાપણો એ સરખે અંતરે ઝરતી હતી. એકને ડંકો પડ્યો ત્યારે શિવરાજની એકલતા તૂટી. એક બીજો યુવાન અંદર આવ્યો. એ લપાતો અને બીતો હતો. એ પછવાડે જોતો જોતો મીની પગલે આવ્યો. એણે ચોમેર કાન માંડ્યા. ચકલાના પાંખ ફરકાટથી પણ એ ફફડી ગયો. શિવરાજે કહ્યું, રામભાઈ, તમે જાઓ, નાહક દોષમાં આવશો. શિવરાજ, તમે આ શું કર્યું? શું કર્યું? ખોટે ખોટો અપરાધ કેમ કબૂલ કરી લીધો? તમે શી રીતે જાણ્યું કે ખોટે ખોટો કબૂલ કર્યો? કહું. રામભાઈએ ચોપાસ જોઈ લીધું. એની છાતી ધડક ધડક થઈ. એણે શિવરાજની પાસે જઈને એનો હાથ પકડ્યો. જાણે પોતે કોઈ ઊંડી ખીણમાં પડી જતો હતો. શિવરાજ એને પંપાળીને પૂછ્યું, કહો, શું છે? ગઈ રાતના બનાવનો અપરાધી હું પોતે જ છું શિવરાજભાઈ. હું એ જાણું છું. શિવરાજને જ્યારે આ જવાબ વાળ્યો ત્યારે એના શામળા મોં ઉપર એક સુંવાળા સ્મિતની ઝાલક ઉડી. તમે જાણો છો? જાણતા હતા? હા, ગઈ રાતથી જ. હું નજરનો સાક્ષી હતો. તમે એકલા જે દુષ્ટને પૂર્યા પાડ્યા, નહીતર હું તમારી મદદે કૂદવાનો હતો. જબુની ઉપર ચડાઈ કરનારા તો એ હરામીઓ જ હતા. છતાં તમે એ અપરાધ કેમ માથે લીધો? અને ત્યારે મેં માથે ક્યાં લીધો છે? આચાર્ય દેવને મેં ક્યાં એમ કહ્યું છે કે હા, મેં જ એ કર્યું છે? પણ તમે જાણતા હતા છતાં મારું નામ કેમ ન આવ્યું? મારે એવા સત્યવાદી થવાની શી જરૂર હતી? પણ તમે કલંકિત બન્યા. તમે માર ખાઈ રહ્યા. એ બધું શા માટે? મારા માટે નહીં? ના રે ના.
શિવરાજ પોતાના આચરણનું મહત્વ ઓછું આંકવાના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ બોલતો હતો. મને તો ખીજ ચડી ગઈ, એટલે જ હું મૂંગો રહ્યો. આચાર્યદેવ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર મને જ એકદમ લેતા પડ્યા. એ હું ન સહી શક્યો. એ જૂઠા તો પડ્યા ને શિવરાજની આ બધી વાતો એ રામભાઈને મૂંઝવી રહી. શિવરાજની ઉદારતા ઉપર એ ઓગળી ગઈ પડ્યો. શિવરાજના નામ પર બેઠેલ બટ્ટાનો જવાબદાર એ પોતે જ છે. આવતીકાલે શિવરાજના બાપુને ખબર પહોંચશે એટલે શિવરાજનું આવી બનવાનું. 2 દિવસમાં તો શિવરાજની કારકિર્દી પર પાણી ફરી જશે ને એ બધું મારા પાપે. નહીં નહીં ભાઈ શિવરાજ, એ ઉશ્કેરાઈને શિવરાજના ખભા ધૂણાવવા લાગ્યો. હું હમણાં જ આચાર્ય દેવની પાસે જઈશ. હું મારો દોષ છે એ કબૂલ કરી આવીશ. હું બધી સજા માથે ચડાવી લઈશ. હવે ગાંડા ન થાવ ગાંડા. શિવરાજે રામભાઈના હાથ પકડ્યા. નહીં, મારાથી આ નહીં સહેવાતું. તમારો મેં નાશ કરી નાખ્યો, છોડો. રામભાઈના હૃદયમાંથી એક ધ્રુસકું નીકળી પડ્યું. એ શિવરાજના હાથમાંથી જોશભેર છૂટો થઈને ખંડની બહાર દોડ્યો. રામભાઈ, એક વાત કરું? શિવરાજને રોક્યો. રામભાઈ શિવરાજ તરફ ફરીને દૂર ઊભો રહ્યો. શું છે? આચાર્ય દેવને તમારે જઈને કહેવાની જરૂર નથી. તમે છતાં નહીં થાવ તો પણ છેવટે હું નિર્દોષ ઠરવાનો છું. શી રીતે? આચાર્ય દેવને એની મેળે જ એની ભૂલ યાદ આવશે. એમણે ગઈકાલ રાતની 12 બજારની મારી ગેરહાજરી પરથી જ માની લીધું છે કે તે તપખુબા દરબારના દીકરાની ખોપરી તોડનારો ને જબુની છેડતી કરનારો હું હતો. મારી ગેરહાજરીનું ખરું કારણ તો તે પોતે જ છે. એટલે 4 દિવસ પર તેમણે મને કહી રાખેલું કે કલકત્તાથી એક સપેતરું ગઈ રાતની ગાડીમાં આવવાનું હતું ને એ મારે લઈ આવવાનું હતું. બાપડા એ વાત ભૂલી જ ગયા છે. યાદ આવશે ત્યારે પસ્તાશે ને તમારું નામ દેવાની કશી જરૂર નહીં પડે. બની ગયું તે બની ગયું. ના ના, 1 સેકન્ડ પણ હવે તો હું તમારા શિર પર ભારે કલંક નહીં રહેવા દઉં. એટલું કહીને રામભાઈ દોટ કાઢી બહાર નીકળી ગયો. તે પછીના અડધા કલાક સુધી આચાર્ય દેવના ઓફિસ રૂમમાં રોકાયો હતો. એ બધા વિદ્યાર્થીઓએ જોયું રામભાઈ પોતાના વર્ગમાં ચાલ્યો ગયો. તે પછી આચાર્ય દેવ ખુરશી ઉપર ન બેસી શક્યા. 2-3 વાર બેસીને ઊભા થયા. લખવા બેસતા એણે હોલ્ડરની ટાંકને બદલે પૂંછડીનો છેડો શાહીમાં બોળ્યો ને અણીને બદલે ટોપકાની બાજુથી ટાંકણી એ કાગળમાં ભરાવા જેવી ભૂલોએ કરવા માંડ્યા. આ શું બની બેઠું મારા હાથે? એકલા આંટા મારતે પોતાના હોઠ કરડ્યા. મારી આટલી મોટી ભૂલ કેમ કરતા બની? મારા જીવનના 40 વર્ષોમાં મેં કદી એક પણ વખત આવી ગલતી, આવો અન્યાય, આવી ભ્રાંતિ દાખવ્યા નથી. આ છોકરાએ પોતાના તેજોવધનો મને ગજબ બદલો આપ્યો. એને ચૂપ રહીને મારી તમામ વિભૂતિ હણી નાખી છે. એ એક શબ્દ સામો બોલ્યો હોત તો મને આજે થાય છે તેટલો વસવસો ન થાત. મારા પ્રકોપને ઊભા રહેવાની તસુ જેટલી પણ ધરતી એણે નથી રહેવા આપી. મારો પરાજય સંપૂર્ણપણે થઈ ચૂક્યો. હું હવે એની હાજરીમાં જીવી જ કેમ શકું? એની 2 આંખો મને નિરંતર એ કલેજા સોંસરો પરોવ્યા કરશે. એની મહત્તા સામે મારી પામરતા મને દિવસ રાત શરમાવતી રહેશે. ગજબ ગોટાળો થયો, ગજબ વિસ્મરણ, ગજબ મોટી ભૂલ. ફરી એકવાર એ ખુરશી પર બેઠા.
એને કાગળને હોલ્ડર લીધા. એણે શિવરાજના પિતા દેવનારાયણ સિંહજી પર પત્ર લખ્યો અને પત્રમાં બનેલા બનાવની આખી વાર્તા અક્ષરે અક્ષર લખીને પછી ઉમેર્યું, આપ આ ગુરુકુલના પ્રમુખ છો. હું આપની પાસેથી સજા માંગુ છું. કાં તો આપ મને છૂટો કરો ને કાં ભાઈ શિવરાજને અહીંથી ઉઠાવી લો. જે બનાવ બની ગયો છે ને તે પછી હું અને શિવરાજ એક જ સ્થાને એક જ સાથે આચાર્ય અને વિદ્યાર્થીના સંબંધથી જીવી ન શકીએ. બનેલા બનાવનું નિવારણ મને બીજી એકેય રીતે સૂઝતું નથી. હું પોતે તો આ સ્થાનેથી ભ્રષ્ટ થવા તૈયાર જ બેઠો છું. ફક્ત આપના નિર્ણયની રાહ જોઉં છું. અને બીજા દિવસે સવારે સુજાનગઢથી શિવરાજના પિતાજીનો તાર આવ્યો. એમાં ફક્ત આટલું જ લખ્યું હતું કે શિવરાજને મોકલી આપો. બાકીની સ્થિતિ તેની તે જ રહે છે. લેખક છે ઝવેરચંદ મેઘાણી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.